તમે સ્ટુડન્ટ હતા ત્યારે તમે કેવા હતા? શાંત, સોલિટ્યુડ ગમે તેવું, પણ છતાં સતત કાર્યરત એવું બાળપણ હતું. ઇંગ્લિશ ભણાવવા જતી અને ત્યારે એક તાસ લઈ એના 12 રૂપિયા મળતા. એટલે આવી રીતે ત્યાંથી શિક્ષણ એક શરૂ થયું. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે અને યુવા એક એજ ગ્રુપ છે કે જો એની સાથે જોડાઈએ તો પરિવર્તનના પરિવાહક બની શકે. ચોઇસથી આવી છું અને આજના દિવસે હું બહુ સંતુષ્ટ અને ખુશ છું કે મારી ચોઇસ સાચી હતી. पराक्रम का मातृत्व भले ही पुरुष के पास रहा, मातृत्व का पराक्रम सिर्फ स्त्री कर सकती है और ये स्त्री सब कुछ कर सकती है. सा विद्या या विमुक्ता આપણે જે કહીએ છીએ ત્યારથી જે સંકલ્પના કે શિક્ષણ જે છે એ મુક્તિ માટે હોવું. મારી બે આંખોએ જે સ્વપ્ન જોયા એ મારી આખી ટીમના સ્વપ્ન થયા. તો સહિયારા સ્વપ્ન હતા, સંવાદ હતા, સંવેદના હતી. આ મને લાગે છે લીડરશિપ આને કહે છે. એવી એક સ્ટુડન્ટની ક્વોલિટી જે તમે બહુ એડમાયર કરો છો? આસ્કિંગ ક્વેશ્ચન્સ. should be asking question and searching for answers. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત છે વિદ્યાની, બુદ્ધિની સાથે આવતા અહંકારની અને છેવટે એઝ યુઝ્યુઅલ જે અહંકાર છે એના પતનની અને જે બુદ્ધિ છે એના વિનિંગની, એની જીતની. તો વાત છે મહાભારતની. વન પર્વમાં આવેલી આ વાત છે. વર્ષો પહેલાં એક ઋષિ હતા, એમનું નામ હતું કહોડ ઋષિ. એ એમના વિદ્યાર્થીઓને એમના ગુરુકુલમાં જ્યારે બધાને શીખવતા હતા તો સાથે એમના જે પત્ની હતા સુજાતા એ પણ એમની સાથે બેઠા હતા. એ સમયે તેઓ પ્રેગ્નન્ટ હતા એટલે એ પણ સાથે કરતા હતા. એમની અંદર જે શિશુ હતું એ પણ એમની વાતો સાંભળતું હતું અને એ જે શીખવતા હતા એ પણ સાંભળતા હતા. પણ જેમ જેમ એ શબ્દો બોલતા ગયા એમ એમનો એક શ્લોક હતો, એનું ઉચ્ચારણ કદાચ એ કંઈક ખોટું કર્યા. તો જ્યારે એ ઋષિએ ઉચ્ચારણ ખોટું કર્યું ત્યારે જે સુજાતા માતા હતા એમની ગર્ભમાં રહેલું જે બાળક હતું એમણે ટોક્યું. હવે એ ઋષિને, કહોડ ઋષિને ના ગમ્યું. એમને ગુસ્સો આવ્યો અને એ જમાનામાં તો બધા શ્રાપ આપી દેતા હતા ગમે તેમ. એવી રીતના એમણે પણ એમના પોતાના જ શિશુને એવો શ્રાપ આપ્યો કે તમારું જે અંગ છે એ 8 રીતના અલગ અલગ વાંકું ચૂકવું હશે. અને એટલે જ એ જે શિશુ જન્મ્યું વર્ષો પછી તો એનું નામ બન્યું અષ્ટવક્ર. આ વાતને પણ 10-15 વર્ષ ગુજરી ગયા હતા, 10 કે 12 વર્ષ ગુજરી ગયા હતા. એ પછી એક જે રાજા હતો, જનક રાજા, જે કદાચ મિથિલામાં હોય છે એ જ રાજા કે જે રામાયણમાં હોય છે, જે સીતા માતાના જે પિતા હતા એ જ જનક રાજાનું જે કિંગડમ હતું. ત્યાં આગળ એક વિદ્વાન હતા બંદી અને એમણે શાસ્ત્રાર્થ રજૂ કર્યો હતો અને એવું કહેતા હતા કે મને વિદ્યામાં જે પણ હરાવશે એને નદીમાં જઈને પોતાનું આત્મસમર્પણ કરવું પડશે. તો ઘણા બધા આવા વિદ્વાનો આવ્યા એમ માનીને કે એ કદાચ એ શાસ્ત્રાર્થમાં જીતી શકશે, પણ ઘણા બધા આવ્યા ને ઘણા બધા જતા રહ્યા. વાત પહોંચી પાછા એ કહોડ ઋષિ સુધી કે બંદી નામનો એક વિદ્વાન છે જેમણે શાસ્ત્રાર્થ રચ્યો છે અને એ એવું ઈચ્છે છે કે જે પણ વિદ્વાન એમને સામનો કરવા માટે આવશે અને અગર એ હારશે તો એમણે એમનું આત્મસમર્પણ નદીમાં જઈને કરવું પડશે. તો એ પણ વિદ્વાન હતા, એમને પણ પોતાની જે બુદ્ધિ હતી, જે જ્ઞાન હતું, એમનું સાથે અહંકાર હતો. એટલે એ પણ ત્યાં આગળ ગયા અને બંદી સાથેના શાસ્ત્રાર્થમાં જોડાયા. ધીરે ખબર પડી, ધીમે ધીમે શાસ્ત્રાર્થમાં ખબર પડી કે એ પણ એ શાસ્ત્રાર્થ હારી ગયા છે. એમની પાસે પણ એટલી વિદ્યા નથી જેટલી બંદી પાસે હતી. તો એમને પણ જવું પડ્યું અને એમને પણ આત્મસમર્પણ કરવું પડ્યું એ નદીમાં જઈને. આ વાત પછી એ અષ્ટવક્ર સાથે ગઈ કે મારા પિતાની સાથે આવું થયું છે. એ વિદ્વાન હતા, એ એમને ખ્યાલ હતો, તેમ છતાં એ એક બીજા વિદ્વાનને ના હરાઈ શક્યા. એટલે એ પણ ગયા પછી ત્યાં આગળ અને એમને એવું થયું કે હું આ શાસ્ત્રાર્થમાં સામનો કરીશ અને હું એ જે બંદી છે એને હરાવીને બતાવીશ. તો એ જ્યારે ગયા ત્યારે જેમ એમણે પગ મૂક્યો જનક રાજાનો જે કિંગડમ હતો જ્યાં શાસ્ત્રાર્થ રચાયો હતો, ઘણા બધા વિદ્વાનો હતા અને રાજા હતા, જેવો એમણે ત્યાં આગળ પગ મૂક્યો એવો એમને રિયલાઇઝ થયું કે બધા જ લોકો એમના પર હસી રહ્યા છે. બધા જ લોકો એમના પર હસી રહ્યા હતા. અને એક ક્ષણ પછી એ પોતે પણ ખડખડાટ ત્યાં આગળ હસવા લાગ્યા. હવે આ જોઈને બધાને તાજ્જુબ થયો. રાજાએ પણ પૂછ્યું કે અમે બધા તો ખબર છે અમે કેમ હસીએ છીએ, પણ તમે શા માટે હસો છો? તો એમણે એવું કહ્યું કે મને એવું હતું કે હું તો જ્ઞાની લોકોની હાજરીમાં આવી રહ્યો છું, મારે જ્ઞાની લોકો સામે મારી જાતને રજૂ કરવાની છે, પણ અહીંયા આગળ તો એવા લોકો છે જે ખાલી શરીર અને ઉપરની જે કાયા છે એના પર વધારે ધ્યાન આપે છે. ખરેખર જે જ્ઞાની હોય એને ખબર છે કે બાહ્ય રૂપ જે છે એ બિલકુલ મહત્ત્વનો નથી. આપણી અંદરની જે આત્મા છે, આપણી અંદરની જે ઉત્સુકતા છે, ચેતના છે, એ ખરેખર જ્ઞાન છે અને એ ખરેખર જીવ છે. તો મર્યાદા આ તો શરીરની વાત થઈ. અત્યારના કાળમાં આપણે જોઈએ તો કેટલી બધી મર્યાદાઓના કારણે ઘણા બધા લોકોનું શિક્ષણ પૂરું નથી થઈ શકતું.
એ શિક્ષણ અધૂરું રહી જાય છે. ક્યારેક ક્યારેક સંજોગો એવા થઈ જાય છે, મુશ્કેલીઓ આવી જાય છે, ઈચ્છા હોવા છતાં નથી થતું. ક્યારેક સિમ્પલ નાપાસ થઈ જવાના કારણે પણ એ વસ્તુ જે આપણે શીખતા હોઈએ છીએ, આપણી જે જિજ્ઞાસા હોય છે એ અટકી જાય છે. તો પછી એ જિજ્ઞાસાને ફરીથી આપણે લાવી શકીએ એના માટે શું છે? અત્યારે કયો એવો મુદ્દો છે, કયા એવા ટાઈપ્સ ઓફ લર્નિંગ છે કે જેના કારણે આપણું રહી ગયેલું, સંજોગો વશાત છૂટી ગયેલું જે જ્ઞાન છે એ રહી ગયું છે? તો અત્યારે આપણે જોવા જઈએ તો ડિસ્ટન્સ લર્નિંગ કરીને એક એવી ટાઈપ ઓફ લર્નિંગ છે જ્યાં તમે ઘરે બેઠા ક્યાંક છૂટી ગયું હોય, પછી 10-12 વર્ષ પછી પણ તમને જો ઈચ્છા થઈ કે મારે ભણવું છે તો કરી શકો છો. તમે ભણી ચૂકેલા હો, ઓલરેડી તમારી પાસે ડિગ્રી હોય, છતાં તમને એવું થયું કે મારે આ એક બીજી વસ્તુ, નવી વસ્તુ શીખવી છે, તો એના માટે તમને જે ઈચ્છા થાય ને તમે વર્ષો પછી, ભલે તમારી ઉંમરની કોઈ લેવા દેવા નથી, તમારી ખામીની કોઈ લેવા દેવા નથી, તમે અટકી ગયા છો એની કોઈ લેવા દેવા નથી, પણ માત્ર ભણવું કેટલું જરૂરી છે અને શિક્ષા કેટલી જરૂરી છે એને ધ્યાનમાં રાખીને જે યુનિવર્સિટી ચાલે છે એને આપણે ઓપન યુનિવર્સિટી કહીએ છીએ. હવે ઓપન યુનિવર્સિટી એટલે શું, ડિસ્ટન્સ લર્નિંગ એટલે શું, એ બધા વિશે તમને વધારે જાણવું હોય તો આજનો એપિસોડ તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આજના આપણા જે ગેસ્ટ છે એ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી છે, એના વાઇસ ચાન્સલર છે ડૉક્ટર અમી ઉપાધ્યાય. એવો વાઇસ ચાન્સલર તો છે પણ એમના ખાસા બીજા શોખ છે અને એમણે યુનિવર્સિટીમાં રહીને પણ અમુક ઇન્ટરેસ્ટિંગ બદલાવ લાવ્યા છે. અને આજના યુગમાં જ્યારે આપણે ડિજિટલ એજમાં રહી રહ્યા છે તો એઆઈ કેટલું મહત્ત્વનું છે, શિક્ષણ કેટલું મહત્ત્વનું છે અને કઈ ટેલેન્ટ્સ હોવી જોઈએ યુથમાં, એ બધું જ જાણવું હોય તો ચાલો મારી સાથે સ્વાગત કરો ડૉક્ટર અમી ઉપાધ્યાયનું. નમસ્તે મેમ. નમસ્તે, ધન્યવાદ. કેમ છો? અમે બહુ એબ્સોલ્યુટલી ફાઇન. વી આર ઓલ્સો એબ્સોલ્યુટલી ફાઇન. અને એનર્જી તમારી સરસ છે. આજે અમને જોઈને સવારમાં શો છે તો તમારી એનર્જી આટલી સરસ છે. અમને પણ યુવાનો સાથે જોડાયેલા હોય, વિદ્યા સાથે જોડાયેલા હોય ત્યારે સ્વાભાવિકપણે હોવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. વેલ, તો મારે હંમેશા જે પણ ટીચર હતા અને પ્રોફેસરો હતા ને એ લોકોને એવું પૂછવાનું મન થાય છે કે તેઓ પોતે સ્ટુડન્ટ હતા ત્યારે કેવા હતા. તો તમે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે તમે કેવા હતા? આમ બહુ પઢાકુ હતા કે પછી થોડા મસ્તીવાળા હતા કે કેવા હતા? હા, પહેલાં તો હું ખાસ એ કહીશ કે મારું જે એક વિદ્યાર્થી કાળ હતો એ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ જે મુછાળીમાં ગીજુભાઈ બધેકા જે છે એની સંસ્થામાં મારે ભણવાનું થયું. અને મારી માતાએ 27 વર્ષ ત્યાં નોકરી કરી હતી. એટલે આમ જાઓ તો શિક્ષણ ઘરે અને સંસ્થામાં બંને જગ્યાએ જે હતું એનો પ્રકાર આ રીતનો હતો. એક વિદ્યાર્થી તરીકે મારું ત્યાં એક આખા અનુભવો એટલા માટે જુદા રહ્યા હું કહીશ, કારણ કે એ સ્કૂલનો પ્રકાર ઘણો જુદો હતો. ત્યાં આગળ સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવતું હતું, કારણ કે ગીજુભાઈ બધેકા અને એટલા માટે આમ જુઓ તો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે અત્યારે એમની શિક્ષણ પ્રથા એમણે જે ઇન્ટ્રોડ્યુસ કરી એ આજે પણ પ્રખ્યાત છે. સારી સ્કૂલો જ્યારે સ્થાપના થાય ત્યાં તેના ફાઉન્ડર જે ટ્રસ્ટીઝ હોય કે એના શિક્ષકો હોય એ બધા ખાસ મુલાકાત લે છે એ સ્કૂલની. ત્યાં સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવતું. એટલે અમારા અભ્યાસક્રમમાં વાંચન તો હોય. આઈ હેડ બીન અ પેશનેટ રીડર, એટલે પુસ્તક હંમેશા પહેલો પ્રેમ રહ્યો. એટલે વાંચન ખૂબ ગમતું. એ સાથે અમને માણસો વાંચતા શીખવવામાં આવતા, અમને કુદરતને વાંચતી શીખવવામાં આવતી. અમારી સાથે જે પિયર વિદ્યાર્થીઓ હોય એટલે રાત્રિ રોકાણ એ સિલેબસનો ભાગ હોય, પછી ઝાડ ઉપર ચડવું, ટેકરી ઉપર ચડવું, આ બધું પણ એક અભ્યાસક્રમનો ભાગ હોય. રાત્રે સાથે રોકાઈએ, સવારે પોતાની વસ્તુઓ જાતે ખોલવાની, મૂકવાની, સાથે નાનું રસોઈ કરવાનું. એટલે સહજીવન અમને શીખવવામાં આવતું. એટલે આમ જુઓ તો સ્કૂલ એવી મળી કે અંદર જે વ્યક્તિત્વના અમુક જે પ્રકૃતિ જે હતી એને ખૂબ આમ પાંખો મળી એવું થયું એમ. એટલે નાનપણમાં શાંત જિજ્ઞાસાવૃત્તિ ઘણી હતી. બીજું, મને મારી જાત સાથે રહેવું ગમતું. મને લોકો કરતાં મને કુદરતમાં રસ પડતો, મને મારી જાત સાથે રહેવું ગમતું. અને પ્રશ્નો પૂછવાવાળું એક વ્યક્તિત્વ, ખૂબ પ્રશ્નો પૂછતી. એટલે એ રીતે શાંત, સોલિટ્યુડ ગમે તેવું, પણ છતાં સતત કાર્યરત એવું બાળપણ હતું. બહુ પઢાકું એવું તો ન કહી શકીએ, એવું કે ખાલી પુસ્તકીય જ્ઞાન કે ખૂબ રેન્ક જે છે એ મહત્વના, એવું સંસ્થાનું વાતાવરણ નહોતું, ઘરનું પણ વાતાવરણ નહોતું અને પ્રકૃતિ એ નહોતી. ખરેખર એ જરૂરી જ છે. અને અત્યારના બાળકોમાં કદાચ એ જિજ્ઞાસા જ ઓછી થઈ ગઈ છે, કારણ કે બધું જ એમને આંગળીના ટેરવે મળી રહે છે. એક વિચાર આવ્યો તરત ગૂગલ પરથી જવાબ મળી રહે છે. એટલે આ કઈ રીતે થાય એ પ્રશ્ન પહોંચતો જ નથી. એ કદાચ છે. આપણે એના પર જઈએ. પણ તમારે બાળપણમાંથી
આવી વિચારધારા હતી અને તમારું શિક્ષણ પર એ રીતનું રહ્યું હતું, પણ તમારે પોતે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવું છે ને કારકિર્દી કરવી છે, એ વિશેનો વિચાર ક્યાંથી આવ્યો? આમ તો હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને માતા પિતા સામાન્ય પરિવાર, મમ્મી પોતે સ્કૂલમાં જોબ કરે અને એ આર્થિક પરિસ્થિતિમાં જરૂર જોબ હોય તો ફરક પડે એ રીતનું આખું વાતાવરણ હતું. આ ઉપરાંત મને પોતાને નૃત્યનો શોખ હતો, એટલે કથક શીખવું ને એવી રીતે. હવે એ સમયે કથક શીખવું, આ બધા શોખ, અને અમારે જોઈન્ટ ફેમિલી, 6 ફૈબાઓ, પપ્પા સૌથી મોટા ભાઈ તરીકે, એટલે આ બધી રિસ્પોન્સિબિલિટીની વચ્ચે એવું થયું કે જો મારે મારા પોતાના નૃત્ય શીખવાના શોખ કેવા પૂરા કરવા હોય, વાંચનનો ખૂબ શોખ, એટલે પુસ્તકો ખરીદવાની ઈચ્છા થાય, લાઇબ્રેરી તો લગભગ બધી જ પૂરી કરી નાખી, એટલા પુસ્તકો વાંચતી. તો એની માટે 11મા ધોરણમાં હું હતી ત્યારે મેં 10thના ટ્યુશન્સ ક્લાસીસ ત્યાં ચાલતા, એમાં અમે શીખવા ભણાવવા જવાનું શરૂ કર્યું. અને અંગ્રેજી જ ભણાવવા જતી અને ઇંગ્લિશ ભણાવવા જતી, અને ત્યારે એક તાસ લઈ એના 12 રૂપિયા મળતા. એટલે આવી રીતે ત્યાંથી શિક્ષણ એક શરૂ થયું. બીજી વસ્તુ, દક્ષિણામૂર્તિમાં શિક્ષણ મેળવ્યું, ઘરમાં આખું શિક્ષણ વિશેનું, કેળવણી વિશેની આખી સંકલ્પના જુદી. બહાર નીકળતી ગઈ અને કામ જ્યારે કોલેજમાં આવી, માસ્ટર્સ કર્યું, PhD, ત્યારે આસપાસ શિક્ષણ જોઉં તો હંમેશા એવું થતું કે ધીસ ઇઝ નોટ એજ્યુકેશન, આ શિક્ષણ નથી, આ કેળવણી નથી, આ હકીકતમાં શિક્ષણનો જે ધ્યેય છે, કેળવણીનો જે ધ્યેય છે, એનાથી આગળ વધતું આ શિક્ષણ નથી. અને ત્યારે ગાંધીના શબ્દ યાદ આવતા કે બી ધ ચેન્જ દેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ. એટલે પછી એમ તો પરિવર્તન આપણેથી જ શરૂ કરીએ. એ સાથે નૃત્યનો શોખ હતો, એટલે એ કારકિર્દી મારી સામે ઓપન હતી. NCC નેવીમાં કેડેટ કેપ્ટન હતી અને NCCમાં પણ આગળ કારકિર્દી રાહ જોતી હતી, એમાં પણ આગળ જઈ શકું એમ હતી. ડિપ્લોમા ઇન નેચરોપેથી અને યોગિક સાયન્સ કર્યું હતું, થોડો સમય પ્રેક્ટિસ પણ નેચરોપેથીની અને યોગની કરી હતી. તો એક ક્ષેત્ર પણ હતું. પણ પછી એમ થયું કે યુવા સાથે શિક્ષણ એક એવું ક્ષેત્ર છે અને યુવા એક એજ ગ્રુપ છે કે જો એની સાથે જોડાઈએ તો પરિવર્તનના પરિવાહક બની શકીએ. એટલે એમ થયું કે એ નૃત્ય છે, એ NCC છે કે NSS છે, આ નેચરોપેથી છે, યોગ છે, જીવનશૈલી છે, પુસ્તક છે, વાંચન છે, આ બધી વસ્તુ છે એ શિક્ષણના ક્ષેત્રમાં મને હંમેશા જોડાયેલી રાખશે. એટલે જે તે સમયે એવું લાગ્યું અને આજના દિવસ સુધી એમ કહું કે this field is by choice, not by chance. એટલે આજ એ ચોઇસથી આવી છું અને આજના દિવસે હું બહુ સંતુષ્ટ અને ખુશ છું કે મારી ચોઇસ સાચી હતી. ટ્રુ. એ તો આગળ જતાં તમારી જે રહી છે લાઈફ, એમાં દેખાય જ છે કે જે પ્રકારના ચેન્જીસ અને જે પ્રકારના એક્લેડ્સ મળ્યા છે યુનિવર્સિટીને. તો ટીચિંગ યુ ચોઝ કે તમારે ટીચિંગ કરવું છે ને એમાં આગળ વધવું છે. પણ પ્રોફેસર એટલે બાળકોની સાથે રહીને બાળકોને ભણાવવા એક વાત છે, અને વાઇસ ચાન્સેલર તરીકે મેનેજિંગ કરવા અને આખા બધા એ એક બીજી વાત છે. એમાં એક લીડરશિપ ક્વોલિટી જોઈએ. તો એ ચેન્જમાં મોટો કોઈ ટર્નિંગ પોઈન્ટ શું રહ્યો હતો? આમ તો જીવન છે ને એક નદીના પ્રવાહ જેવું છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ધીસ ઇઝ ધી ટર્નિંગ પોઈન્ટ્સ. આઈ થિંક લોટ મેની ટર્નિંગ પોઈન્ટ્સ મેક ધ હોલ જર્ની ઓફ લાઈફ. હા, પણ એવું ખરું કે હું એક ક્લાસરૂમ મને કોઈ પૂછે તો હું હંમેશા એમ કહું કે ઈશ્વર ગમે ઉંમરે મૃત્યુ આપ તો મૃત્યુ 2 જગ્યાએ આપજે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતા મૃત્યુ આપજે અને નર્તકી તરીકે, નૃત્યકાર તરીકે હું સ્ટેજ ઉપર નૃત્ય કરું છું ને ઈશ્વર મૃત્યુ આપજે. એટલે આ 2 જગ્યા, એટલે હું આઈ હેડ બીન અ પેશનેટ ટીચર. એટલે ક્લાસ, એકેડેમિક્સ, અને મને એનાથી આગળ કંઈ બહુ રસ નહીં. અને ક્લાસમાં હું ભણાવતી ત્યારે વિદ્યાર્થીઓ સાથેનું એક અમારું એક ટ્યુનિંગ એ બહુ સારું હતું અને ભણાવવું એટલે દુનિયા હું ભૂલી જાઉં અને વિદ્યાર્થીઓ ભૂલી જાય. હવે એમાંથી સીધું ઓપન યુનિવર્સિટીમાં આવવાનું થયું. જીવનના ઘણા બધા પ્રસંગો એવા થયા કે જ્યારે હું ક્લાસરૂમમાં ભણાવતી હતી, ડાયરેક્ટ ટીચિંગમાં હતી એક અધ્યાપક તરીકે, ત્યારે તે એડમિનિસ્ટ્રેશન સ્કિલ 2002માં જ્યારે આ ગોધરાના રમખાણો થયા ત્યારે એ સમયે જૂનાગઢ આખી અમે પિકનિક લઈને, જૂનાગઢમાં હું રાજકોટ હતી, પિકનિક લઈને રામનાથ ગયા હતા. હવે ત્યાં આગળ પિકનિકમાં ગયા, આખો દિવસ સમાચાર એવા આવે કે આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. જૂનાગઢમાં રહેતા વિદ્યાર્થીઓને એના માતા પિતા લઈ ગયા, પણ બસ લઈને અમારી સાથે એક અધ્યાપક હતા, પણ એમણે પણ કોઈ સંજોગોમાં ઘરે જવું પડ્યું, એટલે ત્યાં જૂનાગઢમાં એમના રિલેટિવને ત્યાં. હવે આખી બસને જે મારે એક આખી બસ લઈને મારે આવવાનું હતું, હું અંદર હતી. હવે આઈ વોઝ ધ ઓનલી વન. અને પછી બસ જ્યારે એન્ટર થતી હતી ત્યારે સળગતા ટાયર, પથરા, બધી વસ્તુ આવે ને ત્યારે હું ડ્રાઈવરની સીટ બાજુમાં ક્લીનર હોય ત્યાં હું બેસી ગઈ.
અને મેં ભાઈને કીધું, ડ્રાઈવર જે ચલાવતા હતા એને, કે તમે એક ધારા બસને ક્યાંય રોકતા નહીં, જે કંઈ પણ ત્યાં હું અહીંયા બેઠી છું. અને જે વિદ્યાર્થીઓ હતા બધાને કીધું કે તમે નીચે બેસી જાઓ, કોઈ તમે બારીની આસપાસ તમારું માથું ન દેખાય એ રીતે. અને પછી એમાંથી પસાર થવું. અને જ્યારે બાજુમાં બેઠી હતી ત્યારે પહેલી વખત એ સ્પાર્ક એ સેકન્ડ એવો થયો કે નો, આઈ કેન એડમિનિસ્ટર. હું જો આ પરિસ્થિતિને હું એડમિનિસ્ટર કરી જાઉં છું તો ઘણું કરી શકું એમ. અને અમસ્તુ તે મને હંમેશા એક વૈશંપાયનનું એક વાક્ય બહુ ગમે છે કે पराक्रम का मातृत्व भले ही पुरुष के पास रहा, पराक्रम का मातृत्व भले ही पुरुष के पास रहा, मातृत्व का पराक्रम सिर्फ स्त्री कर सकती है और ये स्त्री सब कुछ कर सकती है. તો આ એક વસ્તુ હતી. બીજું એક વસ્તુ, અહીંયા આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યારે આવવાનું થયું ત્યારે આનો સ્વરૂપ પ્રકાર આખો જુદો છે, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. એટલે વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં ન રહેવાય. અમે ઘણા બધા ઇનિશિયેટિવ પ્રકલ્પો અમે કર્યા, એની વિશે મે બી આપણે પછી વાત કરીએ. પણ આ બધી વસ્તુ કરતાં કરતાં મને એવું થયું કે વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતી તળપદી ભાષામાં કે ટીપુ છોકરાઓ તમને યુનિવર્સિટીમાં ન દેખાય એવું થઈ ગયું. એટલે આઈ વોઝ મિસિંગ માય ક્લાસ, માય સ્ટુડન્ટ્સ, માય ડાયરેક્ટ ટીચિંગ એન્ડ એવરીથિંગ. એ સમયમાં રજિસ્ટ્રારનો ચાર્જ મને આપવામાં આવ્યો 2015થી. એટલે ડાયરેક્ટર સ્ટુડન્ટ સપોર્ટ સર્વિસનો એડમિનિસ્ટ્રેટિવ વર્ક, પછી રજિસ્ટ્રારનું. અને રજિસ્ટ્રારનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરતાં કરતાં મને એક વસ્તુ ખ્યાલ આવ્યો કે તમે અમુક હોદ્દા ઉપર જ્યારે જાઓ છો ત્યારે પોલિસી લેવલે, એડમિનિસ્ટ્રેટિવ લેવલે ઘણા બધા પ્રયત્નો કરી શકો છો. અને એને કારણે ક્યાંક મોટું પરિવર્તન, જે નીચેથી તમે નાના પરિવર્તનમાં ખુશ છો, મજા આવે છે, પણ ઉપલી કક્ષાએ મોટા પરિવર્તનો લાવી શકાય. અને ત્યારથી મને ખ્યાલ આવ્યો કે એડમિનિસ્ટ્રેશન મને ગમે છે. એન્ડ ધ જર્ની કન્ટિન્યુડ આજ સુધી. અને મજા આવે છે કામ કરવાની. બસ આ યાત્રા આ રીતની થઈ. એટલે ટર્નિંગ પોઈન્ટમાં મારા નાના અનુભવો, ડાયરેક્ટર સ્ટુડન્ટ સપોર્ટ સર્વિસનો જે ચાર્જ મળ્યો, પછી રજિસ્ટ્રારનો ચાર્જ મળ્યો, એ વાઇસ ચાન્સલરના ચાર્જમાં થોડો સમય રહી કામ કરવાની મજા આવે છે. જઈએ જ આપણે, તમે જે કીધું કે રિફોર્મ્સ અને ચેન્જીસમાં તમે લાવ્યા છો એની પણ વાત કરીએ. પણ જેમ તમે કીધું કે વુમન જ કરી શકે છે કે આમ આટલું સરસ રીતના લીડ કરી શકે છે, તો એ લીડરશિપવાળી જે ઓથોરિટીઝ આવતી ગઈ જેમ ધીરે ધીરે, એમાં તમને કોઈક ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા, બિંગ અ વુમન કે બિંગ અ હ્યુમન, એ તમારી પર ડિપેન્ડ કરે છે, પણ કયા ચેલેન્જીસ આવેલા મેનેજમેન્ટ ક્ષેત્રે? એક તો પહેલી વસ્તુ કે ચેલેન્જ ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ. એ એક પાર્ટ એન્ડ પાર્સલ છે, એટલે ચેલેન્જીસ આવે. હા, એક વસ્તુ કેવી થાય કે આપણા સમાજમાં હજી એક વસ્તુ છે કે મહિલાને બોસ તરીકે, લીડર તરીકે એને નેતૃત્વ સ્થાનમાં સ્વીકારવાની. અને આઈ ગોટ ચાર્જ ઓફ વાઇસ ચાન્સલરશિપ વેન આઈ વોઝ 42 years, એટલે 42 વર્ષે. એટલે આ બે ચેલેન્જ મારી માટે મોટી એ હતી કે મહિલા તરીકે જ્યારે આટલા બધા પુરુષ કોમ્પિટિશનમાં હતા એપ્લિકન્ટ્સ તરીકે, અને મહિલા આવીને બેઠી, એક થયું. અને બીજું એક લીડરશિપ કે નેતૃત્વમાં કે પીપલ વિથ ગ્રે હેર, એટલે જે અમુક 60, 65, 70 વર્ષે માણસો પહોંચે, એટલે 60 વર્ષ પછી તમે આ જગ્યાએ પહોંચવા. આ છેલ્લા 5 વર્ષમાં આપણે જે પરિવર્તન દરેક સમગ્ર ભારતમાં જોઈએ છે કે યુથને ઓપોર્ચ્યુનિટી, આઈ એમ ટોકિંગ 8-10 years બેક. એટલે ત્યારે 42 yearsની, અને એટલે પહેલી વસ્તુ મહિલા, અને બીજી આ બે વસ્તુ થઈ. અને એને લીધે એક્સેપ્ટન્સ લેવલ ઘણું ઓછું હતું, એવું થયું. બટ આઈ એમ વેરી બ્લેસ્ડ કે આઈ હેડ અ વન્ડરફુલ ટીમ, એટલે એ થયું. બીજું, ઘણી વખત એવું પણ થાય કે ઘણા આપણે યુનિવર્સિટીના વિકાસ માટે અમુક નિર્ણયો લઈએ, યુનિવર્સિટીના હિતના નિર્ણયો લઈએ, ત્યારે ઘણી વખત વ્યક્તિગત હિત કોઈ હોય એના નુકસાન પણ પહોંચ્યું હોય. અને એવું જ્યારે થાય ત્યારે એક સૌથી મોટી ચેલેન્જ જે ન ગમે એ વસ્તુ થાય કે મહિલાને જ્યારે કોઈ પણ રીતે તેજો દ્વેષનો ભોગ બને, કોઈ પણ તમે ધાર્યું છે, અપેક્ષિત છે, એ તમને નથી કરતી, એના મૂલ્ય નિષ્ઠા સ્ટ્રોંગ છે, તમને સરેન્ડર નથી કરતી, ત્યારે જે સીધું એને જે ટાર્ગેટ બનાવવામાં આવે, એના કેરેક્ટરને બનાવવામાં આવે. એટલે બધામાંથી પસાર થવાનું થાય એમ. પણ હંમેશા એમ લાગે ઈશ્વર સાથે છે, એટલે એ રીતે માંથી પસાર થઈ જવાનું રહે. ક્યારેક ફેબ્રિકેટેડ સ્ટોરીઝ આગળ ચલાવો, કોઈ પણ રીતે એના મોરલને તોડી નાખો. આ એક વાતાવરણ મે બી આ મહિલા માટે એકલું લિમિટેડ ન પણ હોય, હ્યુમન માટે આપે જેમ કીધું એમ પણ હોઈ શકે એમ. પણ આ બધામાંથી પસાર થવાનું, આ બધી એક ચેલેન્જીસ આવી, એમાંથી પસાર થયા. અને બિલકુલ આગળ વધ્યા છો, અને વધારે આગળ વધીએ ને અમારે તમારા આવ્યા પછીના જે રિફોર્મ્સ છે અને કઈ રીતના તમે એ હેન્ડલ કર્યું એના વિશે જાણવું છે. પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો, તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ.
સુપ્રભાત દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર અમી ઉપાધ્યાય, જેઓ ભીમરાવ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. એમની સાથેની એમની જર્નીની વાતચીત આપણે કરી. હવે એમણે શું ચેન્જીસ લાવ્યા એના વિશેની વાત કરીએ. તો મેમ, ઓપન યુનિવર્સિટીમાં આવ્યા પછી તમારો એજ્યુકેશન વિશેનો દૃષ્ટિકોણ મેજરલી કઈ રીતના ચેન્જ થયો અને એનું મહત્ત્વ કેટલું સમજાયું તમને? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવ્યા પહેલાં આમ તો શિક્ષણને મેં ખૂબ ઓપનનેસથી જ જોયેલું છે. કારણ કે જેમ આપણે કીધું કે દક્ષિણામૂર્તિમાં તે એક શિક્ષણ આખી સંકલ્પના જ ત્યાં જુદી હતી. હવે અમે જ્યારે ભણતા ત્યારે અમે 3 પરીક્ષા હોય પહેલી, અને ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક. એમાં જેને બહુ સારા માર્ક્સ આવે અને 12 માસિક જે ફાઇનલ એક્ઝામ હોય એમાં મુક્તિ મળે. એટલે ત્યારથી મારા મનમાં એક વસ્તુ તો હતી કે શિક્ષણ એટલા માટે હોવું જોઈએ, મુક્તિ માટે. એટલે સા વિદ્યાયા વિમુક્તયા આપણે જે કહીએ છીએ ત્યારથી જે સંકલ્પના કે શિક્ષણ જે છે એ મુક્તિ માટે હોવું જોઈએ. અને પછી ઓપન યુનિવર્સિટીમાં આવવાનું થયું ત્યારે એક તરત એમ થયું કે ના, ખૂબ સરસ, કારણ કે આ ઓપનનેસની, એક ખુલ્લા આકાશની વાત કરે છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણની વાત કરે છે. કારણ કે અહીંયા વિદ્યાર્થીઓને કઈ રીતે ભણવું ગમશે, શું ભણવું ગમશે, તે વિદ્યાર્થી સેન્ટરમાં છે. ઘણી વખત કન્વેન્શનલ યુનિવર્સિટીઝ છે એમાં એક ફિક્સ મેથડ છે જેમાં વિદ્યાર્થીએ ફિટ થવાનું હોય છે. જ્યારે ઓપન યુનિવર્સિટી છે, સ્થળ છે, સમય છે, આયુ છે, આ બધાના બંધનોથી મુક્ત છે. એટલે એટલા માટે આ બહુ એક એટલે મને સમજવાનું તરત એ ખ્યાલ આવ્યો કે ના, આ રીતનું છે. અમુક વખતે એક વસ્તુ એવી લાગતી હતી કે કન્વેન્શનલ યુનિવર્સિટીના અમુક સારા પાસાઓ જે છે જે ઓપન યુનિવર્સિટી મિસ કરે છે. જેમ કે હું પોતે જ્યારે ભણતી ત્યારે વિદ્યાર્થી સમયમાં કે કન્વેન્શનલ યુનિવર્સિટીમાં એક અધ્યાપક તરીકે તો યુથ ફેસ્ટિવલનું એક બહુ અનેરું મહત્ત્વ હોય છે. હવે ઓપન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ નથી હોતી એવું નથી, પણ વિદ્યાર્થી 18 વર્ષનો હોઈ શકે અને 82 વર્ષનો કે 88 વર્ષનો પણ હોઈ શકે. એટલે જે યુથ ફેસ્ટિવલ, કન્વેન્શનલ યુથ ફેસ્ટિવલ છે એમાં એજ લિમિટ ને આ બધું આવે. અને ઓપન યુનિવર્સિટીમાં સામાન્ય રીતે સંસ્થા યુનિવર્સિટી સાથે વિદ્યાર્થીઓનું સીધું એટલું કમ્યુનિકેશન પણ નથી હોતું, અવરો જવરો પણ ઓછો હોય. એટલે મેં ભારતની સૌ પહેલી ઓપન યુનિવર્સિટી કે અમે 2019થી તેજ તૃષાની શરૂઆત કરી. કે દરેક વ્યક્તિમાં એક તેજ છે, એનામાં ટેલેન્ટનું એક તેજ, અને તેજને રેકગ્નિશન, ઓળખ મળે એવી એક તૃષા છે. તો તેજ તૃષાની શરૂઆત કરી. જ્યારે શરૂઆત કરી ત્યારે અમારા ઘણા બધા અત્યારના 300-350થી વધારે અભ્યાસ કેન્દ્રો ગુજરાતમાં છે, પ્રાદેશિક કેન્દ્રો 10 છે. તો આ બધામાં ત્યાંથી એટલે વિદ્યાર્થીઓ, એની સાથે જોડાયેલા કોર્ડિનેટર્સ, તો ત્યારના પ્રિન્સિપલ કોર્ડિનેટર્સને એમ થયું કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ ભણવા નથી આવતા તો નાચવા, ગાવા, કૂદવા ઓછા આવશે એમ. વી ફ્લોટેડ ધ આઈડિયા. અને પહેલી વખત જ તે બહુ ઓછા સમયમાં 3,000 વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન્સ થયા. એટલે અમે પહેલાં રિજનલ જુદા જુદા લેવલે કર્યું અને પછી અહીંયા આગળ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મેઇન કેમ્પસમાં કર્યું. એટલે તે જ તૃષાની શરૂઆત કરી. આપણે જે આજના એપિસોડની શરૂઆત અષ્ટાવક્રથી કરી. મારી પોતાની એક રિયલ સિસ્ટર હતી જે દિવ્યાંગ હતી. શી ઇઝ નો મોર. પણ એટલે ત્યારથી મારા મનમાં એક શિક્ષણ, એક સંવેદના તરફ હોવું જોઈએ. તો અમે અત્રી સ્પેશિયલ લર્નર સેન્ટરની સ્થાપના કરી. કે અત્રી સ્પેશિયલ લર્નર સેન્ટરમાં અમે ટ્રાન્સજેન્ડર્સ, સેક્સ વર્કર્સ, HIV પોઝિટિવ, ડિસેબલ્સ, જેલ ઇનમેટ્સ માટે ખૂબ સારું કામ કરીએ છીએ. અને હું બોર્ડ ઓફ મેનેજમેન્ટનો અહીંયા ઉલ્લેખ કરીશ કે અમારું જે સર્વોચ્ચ સત્તામંડળ છે એના મદદથી અમે જેલના કેદીઓ માટે શિક્ષણ ફ્રી કર્યું છે. યુનિવર્સિટીએ કિન્નરો માટે શિક્ષણ ફ્રી કર્યું છે. દિવ્યાંગો માટે સંપૂર્ણ શિક્ષણ ફ્રી કર્યું છે. તો આ બધા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા. એક મહિલા છું એટલે મને હંમેશા એમ થયું છે કે શિક્ષણ હજી મહિલાઓ સુધી જેટલું પહોંચવું જોઈએ. અને હવે જ્યારે આપણે નારી શક્તિ અધિનિયમની વાત કરીએ છીએ, નારી શક્તિ વંદન અધિનિયમ, રિઝર્વેશન ફોર વિમેનની વાત કરીએ છીએ, ગુજરાત સરકારે તો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ કે અત્યારના યુનિવર્સિટીઓના જે સત્તા મંડળો છે, સ્ટેચ્યુટરી બોડીઝ છે, એ બધામાં પણ એમણે રિઝર્વેશન ફોર વિમેન કર્યું છે. ત્યારે મહિલાઓએ સક્ષમ થવું એ બહુ જરૂરી છે. રિઝર્વેશન શુડ નોટ બી એટ ધ કોસ્ટ ઓફ ક્વોલિટી. એ બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે થઈ અને અમે ગાર્ગી સેન્ટર ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટની સ્થાપના કરી વિમેનની. કે ગાર્ગીમાં અમે વિમેન, મહિલાલક્ષી સંશોધન થાય, મહિલાઓને કઈ રીતે કાર્યો સાથે જોડી શકાય, શિક્ષણમાં વધુ લાવી શકાય, આ બધા પ્રયત્નો અમે શરૂ કર્યા. એટલે આ બધી વસ્તુ શરૂ કરી. અને જ્યારે તમે વાત કરો છો કે દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાનો, તો મને દ્રષ્ટિકોણ બદલાવામાં હું આ ટ્રાન્સજેન્ડર, હું સમગ્ર ગુજરાતમાં પ્રવાસો થાય અને ત્યારે ઘણા બધા સરપંચ, મહિલા સરપંચોને મળવાનું થયું. તો અમને એમ થયું કે મહિલા સરપંચો, મહિલા ત્યાં સરપંચ મહિલા જ હોવી જોઈએ, સરપંચ પતિ ન હોવા જોઈએ. તો એની માટે અમે લગભગ
350 મહિલા સરપંચોને ભેગા કર્યા, અમારા આખા દિવસનું એક વર્કશોપ કર્યું, ઓકે. બોલવા માટે પણ સારું કાર્ય કરતી મહિલા સરપંચો આવી અને સરપંચો માટે અમે અભ્યાસક્રમ લોન્ચ કર્યો. અરે વાહ. હવે જ્યારે કચ્છને વાવાઝોડું ત્રાટકે અને ત્યાં બધા મીડિયા ચેનલ્સ બધી જાય કે શું, ત્યારે ત્યાંની એક કચ્છની એક દીકરી એમ કે બાકી તો બધું બરોબર, વાવાઝોડું આવશે ને જશે ને બધું થશે, પણ જો આ ચેનલ પર તમે લોકો સાંભળતા હો ને તો અહીંયા એક કોલેજ કરો કે મારા ગામની દીકરીઓ બહેનો ભણી શકે. તો હવે એ વસ્તુ મને તરત સ્પર્શી ગઈ. અમે ત્યાં તરત સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું. એટલે આ અનેક આવા નવા NAC A++, કેટેગરી 1 UGC નોમિનેશન, આ બધી વસ્તુ ઓટોનોમી છે, આ બધું ઘણું બધું યાત્રા ખૂબ ચાલી. એટલે ઘણા બધા પરિવર્તનો લાવ્યા. એક ટીમ તરીકે ઘણા બધા પરિવર્તનો લાવ્યા અમે. બિલકુલ. અને આઈ થિંક એ બધા પરિવર્તનોના કારણે જ કદાચ એને એ મળ્યું છે, NAC દ્વારા જે A++ ગ્રેડ મળ્યો છે. તો એ જ્યારે મળ્યું ત્યારે તમને શું ફીલ થતું હતું? બહુ ખુશીની વાત અમારી માટે હતું, કારણ કે 26 વર્ષ પછી ફર્સ્ટ સાયકલ NACની. અન્ય યુનિવર્સિટીઓ 3જી 4થી સાયકલમાં પણ A+ સુધી માંડ પહોંચે તો પહોંચે. જ્યારે અમે પહેલી સાયકલમાં NAC A++ સુધી પહોંચ્યા અને ગુજરાતની એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી NAC A++ સાથે, ભારતની એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટી NAC A++ સાથે. પણ આઈ ટેલ, હું એક બહુ પ્રામાણિકપણે કન્ફેસ કરીશ, ક્રેડિટ ગોઝ ટુ માય ટીમ. એટલા માટે કે બહુ ઓછી સરકારી યુનિવર્સિટીઓમાં તમે જુઓ તો પૂરો સમય આપવાનો અને ખૂબ કામ કરે. અમારો સ્ટાફ બહુ નાનકડી મારી ટીમ છે, પણ દિવસ રાત અમે કામ કર્યું છે. એટલે એક ગૌરવ એ થાય. બીજી વસ્તુ, મારી યાત્રા પ્રોફેસર તરીકે અહીંથી શરૂ થઈ. અને મને હંમેશા એમ થાય કે જે સંસ્થાએ મને પ્રોફેસરના હોદ્દામાં સ્વીકારી, તો એની માટે મારે ઋણ ચૂકવવાનું છે. તો જ્યારે NAC A++ આવ્યો ત્યારે મને એમ થયું કે એક ટીમ તરીકે અમે ઋણ ચૂકવ્યું એવું મને લાગ્યું. એટલે ઓફકોર્સ એ તમે જેમ કીધું કે ટીમની જ મહેનત હોય, બટ ઇટ ટેક્સ અ ગુડ લીડર ટુ હેવ અ ગુડ ટીમ. તો મને એ જાણવું છે કે તમારા મુજબ લીડરશિપનો સાચો અર્થ શું થશે? ક્રિએટિંગ મોર લીડર્સ. લીડર્સ વધારે ક્રિએટ કરીએ. મને કોઈ પૂછે કે લીડરશિપ, તો મને તરત જ એમ થાય લીડરશિપ એટલે સંવાદ, મોર કમ્યુનિકેશન, સંવાદ હોવો જોઈએ, સંવેદના હોવી જોઈએ. ત્રીજું, સહિયારા સ્વપ્ન હોવા જોઈએ. મારી આંખો જે સ્વપ્ન જુએ, તમે જુઓ, મેં જોયું છે કે આ બધા અમે કેટલી બધી અચીવમેન્ટ્સ મેળવી શક્યા ને હમણાં BIMSTECની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અદ્ભુત કરી. તો મારી બે આંખોએ જે સ્વપ્ન જોયા એ મારી આખી ટીમના સ્વપ્ન થયા. તો સહિયારા સ્વપ્ન હતા, સંવાદ હતા, સંવેદના હતી. આ મને લાગે છે લીડરશિપ આને કહી શકીએ. ડેફિનેટલી. અને એના કારણે જ આગળ વધ્યા હશે અને બીજા બી રિફોર્મેશન્સ લાવ્યા. આઈ થિંક આજે કોમનવેલ્થ લર્નિંગ ફેલોનું જે છે એમાં ઇન્ટરનેશનલ લેવલ પર પણ કંઈક થયું હતું. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? કોમનવેલ્થ ઓફ લર્નિંગ છે એ કોમનવેલ્થ ફેલોશિપ અવોર્ડ્સ આપે છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 3 મળ્યા છે અને ગુજરાતનો પ્રથમ આ અવોર્ડ મને મળ્યો છે એવું છે. અને એમાં ઓપન ડિસ્ટન્સ લર્નિંગમાં જે ઉત્કૃષ્ટ કાર્ય કોમનવેલ્થ જેટલા કન્ટ્રીઝ છે એમાં થતું, એને આ અવોર્ડ, ફેલોશિપ અવોર્ડ કરવામાં આવતી હોય છે. તો એ થયું. કોમનવેલ્થ ઓફ લર્નિંગના ફેલોશિપ અવોર્ડ છે કે મોરેશિયસ, UK, શ્રીલંકા, આ ઘણી બધી જગ્યાએ આઈ એમ વેરી થેન્કફુલ. મને જે આ દાયિત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરનું દાયિત્વ આપવામાં આવ્યું, તે માટે હું રાજ્ય સરકારની આભારી રહીશ. કારણ કે એ નિર્ણયને કારણે મને આટલું એક્સપોઝર મળ્યું અને એને કારણે જે લગભગ 12-15 દેશોમાં જવાનું થયું, ત્યાં આગળ શિક્ષણ વ્યવસ્થા કેવી છે એ સમજવાનું થયું. અને એટ ધ સેમ ટાઈમ આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, નવું જે કરિક્યુલમ ફ્રેમવર્ક આવ્યું છે, ક્રેડિટ ફ્રેમવર્ક આવ્યું છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે આવ્યું, ભારતમાં જે પરિવર્તન આવ્યા, ગુજરાત જે ક્ષેત્રમાં કાર્ય થઈ રહ્યું છે, એ બધું મને ત્યાં એ પ્લેટફોર્મ પર મૂકવા મળ્યું. અને એને કારણે એક વ્યક્તિગત પણ વિકાસ થયો અને સંસ્થાકીય વિકાસ પણ થયો. યસ, બિલકુલ. વ્યક્તિગત વિકાસની વાત કરી તો મને થયું, તમે આપણે પહેલાં કહ્યું કે વાંચનનો પણ શોખ છે, સાહિત્યમાં રસ હતો પહેલેથી અને જિજ્ઞાસા વૃત્તિ હતી. તો વાંચનનું મહત્ત્વ કેટલું છે યુવાનમાં કે બાળકમાં?
અને તમારા કોઈ ગમતા એવા પુસ્તકો કહી શકો, અથવા તો એવા પુસ્તકો કે જે દરેક માણસે વાંચવા જોઈએ, એવા અમુક પુસ્તકો જો કહી શકો તો. તીર્થાબેન, પુસ્તકોની વાત કરવા માટે તો આપણે 2-4 જુદા એપિસોડ્સ કરવા પડે એવું મને લાગે. વાંચન છે, જો બહારનું વિશ્વ આપણે જ્યારે કહીએ છીએ કે સમાજમાં આ બધી છે, સમાજમાં આ ખરાબ થાય છે, સમાજમાં બાહ્ય વિશ્વ છે એ વૈચારિક વિશ્વથી પરિવર્તન થાય છે. આજે બહાર એ જ છે કે જે મનના વિચારોમાં છે. સારા માણસો સારું વિચારે છે તો બહાર સારું કરે છે, ખરાબ માણસો ખરાબ વિચારે છે, બહાર એનું વર્તન ખરાબ થાય છે. તો વૈચારિક વિશ્વ છે બાહ્ય વિશ્વને બદલનાર છે, અને વૈચારિક વિશ્વને જે શેપ આપે છે એ છે પુસ્તકો. અને મને એમ લાગે કે પુસ્તકોનો કોઈ સબસ્ટિટ્યૂટ પર્યાય છે જ નહીં. શ્રેષ્ઠ પુસ્તકો મને એમ થાય કે એક શિક્ષક તરીકે મને એમ થાય કે તોતો ચાન વાંચવી જ જોઈએ, કોઈ પણ શિક્ષકે વાંચવી જોઈએ. પછી જો તમે માતા પિતા છો તો માતા પિતા તરીકે મને એમ થાય કે ગીજુભાઈ બધેકાના પુસ્તકો છે, આતેશી માથાફૂડ, મા બાપોને કે મા બાપ બનવું અઘરું છે, ઘણા બધા પુસ્તકો છે, એવા પુસ્તકો વાંચવા જોઈએ. ભગવદ્ ગીતા ઓલ ટાઈમ ફેવરિટ પુસ્તક છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ મુશ્કેલીમાં પાનું ખોલો ને તમને એમાં તમારો કોઈ પણ પ્રશ્નનો સોલ્યુશન મળે છે. એવી રીતે છે. રિચાર્ડ બાકના પુસ્તકો, જોનાથન લિવિંગસ્ટન સીગલ મારું ખૂબ ગમતું પુસ્તક છે, સાગરપંખી તરીકે ટ્રાન્સલેટ પણ થયું છે. અને જોનાથન લિવિંગસ્ટન સીગલના લગભગ બધા પુસ્તકો મને ગમે છે. અત્યારના સપોઝ ધ્રુવ ભટ્ટ પણ ખૂબ સારું લખી રહ્યા છે. ઘણા બધી મને નરસિંહના પદ વાંચવા ગમે, મીરા ગમે કારણ કે નૃત્ય સાથે જોડાયેલી છું, રહીમ ગમે, કબીર ગમે. એટલે અને એ કબીરનું, એને કબીર વિશે રમેશ પારેખે બહુ સુંદર કીધું છે, એ પંક્તિ પણ મને હંમેશા યાદ રહે. બીજા કશાએ રંગની તને લગી રે ખબર જો હોત, બીજા કશાએ રંગની તને લગી રે ખબર જો હોત, તું પણ વણે છે વસ્ત્ર તું પણ કબીર હોત. એમાં આપણી દરેકની છે ને યાત્રા કબીરપણા માટે શરૂ થાય છે. હું વાઇસ ચાન્સલર તરીકે કહું, અધ્યાપક તરીકે, માતા પિતા તરીકે, એક નૃત્ય ગુરુ તરીકે એક કબીરપણા સુધી પહોંચવાનું છે. એટલે બધા જેમ વણકરો બધા વણનારા કબીર નથી થતા, એમ બધા અધ્યાપકો શિક્ષક નથી બનતા, બધા વાઇસ ચાન્સલર કુલગુરુ નથી બની શકતા. આ યાત્રા એની માટેની છે. વાત કરી આપણે પુસ્તકોની, પણ થોડાક પોએટિક વે પર પહોંચી ગયા. પાછા આપણે ટ્વિસ્ટ એન્ડ ટર્ન રાખીએ તો પાછા જો આવીએ કે તમે કહ્યું કે પુસ્તકનો કોઈ બીજો ઓપ્શન નથી, ઓલ્ટરનેટિવ છે જ નહીં, પુસ્તકમાંથી જે મળે છે એ પુસ્તકમાંથી જ મળે. પણ અત્યારે આપણે ડિજિટલ એજમાં રહી રહ્યા છીએ, એટલે પુસ્તક સાથેનું જે આકર્ષણ હતું, બંધન હતું, અને જે ગમતા હતા વાંચવા પુસ્તકો, એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. એઆઈનો યુગ છે. તો આવી એજમાં શિક્ષણ જે તમે કહેતા હતા કે અપાવવાનું જે હોતું હતું, અને ઇવન ઇન ઓપન યુનિવર્સિટી, તો અત્યારે શિક્ષણનો એક પર્સપેક્ટિવ પણ બદલાયો છે, જરૂરી પણ છે, અને હવે કદાચ વધારે પણ બદલાવો પડશે. તો તમારું શું માનવું છે કે અત્યારના યુગમાં એક શિક્ષકની ભૂમિકા કઈ રીતે બદલાઈ રહી છે, કઈ રીતે બદલાશે તો સારું થશે? આ એક સમજવાની વસ્તુ એ છે કે ટેકનોલોજી છે એ શિક્ષકનો પર્યાય નથી. ટેકનોલોજી એક માધ્યમ છે. હવે ટેકનોલોજી માધ્યમ છે તો આપણે એને જ્યારે માધ્યમ તરીકે એઆઈ આવ્યું, બહુ સાચી વાત છે કે પરિવર્તન ઘણું બધું લાવ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી ઘણા બધા પરિવર્તન આવતા જાય છે. પણ બે વસ્તુઓ, કોઈ પણ વસ્તુ છે એક સિક્કાની બે બાજુ, તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો. જેમ આગ છે એ બાળે છે, અને આગ છે એ રસોઈ પકવે પણ છે, એ તેજ પણ આપે છે. ટેકનોલોજીનું એવું છે કે તમે એનો કઈ રીતે, પહેલી વસ્તુ કે ટેકનોલોજીનો ઉપયોગ બહુ શ્રેષ્ઠ રીતે એક્સપિરિયન્શિયલ લર્નિંગ માટે થાય. કે મારા વિદ્યાર્થીને મારે અમુક અનુભવોમાંથી પસાર કરવા છે, તો હું ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરું કે એ પોતાના ઘરમાં, પોતાના ટેબલ પર બેઠા બેઠા પણ આ બધા અનુભવો કરી શકે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે તમે વિદ્યાર્થી સર્વાંગી વિકાસ કેન્દ્રી કરો છો ત્યારે શ્રેષ્ઠ ઉપયોગ છે. ઘણી વખત કઈ રીતે મારે મારું શીખવવાનું સરળ કરી દેવું. સપોઝ આપણે કે મારે આ જોઈએ છે, હું એઆઈને કહું, ચેટ જીપીટીને કહું, મને મુદ્દા આપી દે, આ આપી દે, આ આપી દે, એ મારી વૈચારિક શક્તિને તે કુંઠિત કરનારો ઉપયોગ છે. તો શિક્ષકે એક ભૂમિકા એની એવી હોવી જોઈએ કે શિક્ષક પોતે ટેકનોસેવી હોવો જ જોઈએ, વિદ્યાર્થી ટેકનોસેવી હોવો જ જોઈએ, એને બધી એની પાસે પૂરું એક્સપોઝર હોવું જોઈએ. પણ એ બધા એક્સપોઝરમાંથી, એ બધા અનુભવોમાંથી પસાર થયા પછી એને શ્રેષ્ઠ શું છે, એનામાં રહેલી શક્તિઓનો વિકાસ થવો જોઈએ. એ શિક્ષકની મહત્વની ભૂમિકા એ છે કે વેર એન્ડ હાઉ ટુ યુઝ ધ ટેકનોલોજી. ટ્રુ. અને
તમે જેમ કહ્યું એમ કે સ્ટુડન્ટ્સે પણ ટેકનો સેવી હોવું જોઈએ અને ટીચરે પણ. ટીચર તો ઓલવેઝ આ જ ચૂઝ કરશે, આ જ પાથ ચૂઝ કરશે, પણ સ્ટુડન્ટના ઉપર અત્યારે એમની પાસે એ શક્તિ નથી. એ આ જ કરી અસાઇનમેન્ટ લખવા માટે એઆઈનો જ ઉપયોગ કરી રહ્યા છે એ લોકો. તો એ સ્ટુડન્ટની અત્યારે જે પણ સ્ટુડન્ટ્સ છે એમની અત્યારે એક ખામી અથવા ડ્રોબેક કહી શકીએ આપણે તો એ શું છે? અને એમનામાં અત્યારે પાવર પણ બહુ જ છે. જેનઝીની જ ખાલી આપણે વાત કરીએ અત્યારે તો પણ જેન આલ્ફા તો નેક્સ્ટ લેવલ છે. પણ તો એમની અત્યારે એક સૌથી મોટો પાવર અને સૌથી મોટી લિમિટેશન શું છે અત્યારના સ્ટુડન્ટ્સમાં? તમારા સવાલના હું બે વિભાગમાં, પહેલી વસ્તુ તો તમે જે કીધું ને કે એ તો સરળ અસાઇનમેન્ટ્સ ને બધામાં બને ત્યાં સુધી, એટલે પહેલાં તો ઘણી વખત હવે અસેસમેન્ટ ઇવેલ્યુએશનનો આખો પ્રકાર બદલવો પડશે. એટલે જે કન્ટિન્યુઅસ અસેસમેન્ટ, અને આઈ એમ વેરી હેપી કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 સાથે ઘણી બધી વસ્તુમાં બહુ સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે, ખૂબ સારા પરિવર્તનો આવી રહ્યા છે. તો એ જે છે એટલે પહેલાં ઇવેલ્યુએશન અસેસમેન્ટની પદ્ધતિ બદલીએ, એટલે એ લોકોને ટેકનોલોજી કરતાં સ્વનું મૂલ્યાંકન થાય છે, સ્વની શક્તિઓનું મૂલ્યાંકન થાય છે, ખ્યાલ આવે. હવે આપણો જે પ્રશ્ન છે કે એમની તાકાત શું અને એમને સંદર્ભમાં પડકારો કે પ્રશ્નો શું, એમને મળતી આજે જે ઓપોર્ચ્યુનિટીની એક્સપોઝર છે, એને જે તક મળે છે, અને જે બાહ્ય જીવન, એને કોઈ પણ વસ્તુ માહિતી જોઈએ છે તો એ તરત, તમે જેમ કીધું એમ કે ઇટ્સ ઓન ધ ટીપ ઓફ ધ ફિંગર, કે તરત એને મળી જાય છે. એ એની તાકાત છે. બીજું મને એક વસ્તુ આજની જનરેશનમાં મને શું ગમે છે કહું તમને બેન, તીર્થાબેન, મને ગમે છે કે દે આર વેરી ટ્રુ ટુ ધેમસેલ્વ્સ. એ દંભી નથી આજની જનરેશન. એ પોતાના મનમાં જે છે એ કહે છે, એની તાકાત છે એનામાં. પોતાના માટે જે પ્રામાણિકતા છે, વ્યક્તિગત પ્રામાણિકતા છે, એની તાકાત છે. જે માહિતીનો વિસ્ફોટ છે એ પડકાર છે. એટલા માટે કે જ્યારે તમારી પાસે ખૂબ બધી માહિતી છે ત્યારે એમાં સાચી, ખોટી, સારી, ખરાબ એ પોતાની સ્વશુદ્ધ બુદ્ધિથી નક્કી કરવાનું હોય છે. અને સ્વશુદ્ધ બુદ્ધિને જે શેપ કરી શકે એવું પારિવારિક વાતાવરણ, એવું સંસ્થાકીય વાતાવરણ, એવું શૈક્ષણિક વાતાવરણ, એવું સામાજિક વાતાવરણ, એ બધું ઊભું કરવું પડે. એની માટે સજાગ રહેવું પડે. એટલે ચેલેન્જ થોડીક આ એક છે. બીજી મને ચેલેન્જ અત્યારના એ લોકો, જ્યારે મારા માતા પિતા હતા ત્યારે ફિનાન્શિયલ એ લોકોને બહુ સ્ટ્રગલ હતી, ફિઝિકલ સ્ટ્રગલ બહુ જ હતી. અમારે માટે ફિઝિકલ ફિનાન્શિયલ શરૂઆતમાં રહી, પછી સરળ થતું ગયું. હવેની જનરેશન છે એની માટે લગભગ બધી વસ્તુ કમ્પેરેટિવલી ઇઝી છે. ફિઝિકલ ફિનાન્શિયલ ઇઝી છે, બટ મેન્ટલ વધારે છે. એટલા માટે કે સ્પર્ધાત્મકતા બહુ જ છે સમાજમાં, અને એટલું બધું ફટાફટ બધું પરિવર્તન પામે છે. એ પરિવર્તન છે, આજે જે ભણ્યા છે કાલે એબ્સોલ્યુટ યુઝલેસ થઈ જશે એ ડિગ્રી. એની અનિશ્ચિતતા છે, એ એક પડકાર છે એની માટે. તો અત્યારે જેમ તમે કીધું કે ચેન્જીસ આવી રહ્યા છે, તો તમારા અત્યાર સુધીના કરિયરમાં કોઈ એવો બદલાવ આવ્યો હોય શિક્ષણના ક્ષેત્રે જે તમને ખૂબ ગમ્યો હોય, તો એ કયો હશે? બદલાવમાં ગમ્યો ન ગમ્યો પછી આવે બે પરિવર્તન મેં જોયા. પહેલું પરિવર્તન તો કોરોના સમયે લગભગ કન્વેન્શનલ સંસ્થાઓ પણ ઓનલાઈન જતી રહી. એટલે એ સમયે ટેકનોલોજી, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ટેકનો સેવી નહોતા. એ લોકો પાસે ડિજિટલ, એટલે એક ડિવાઈડ પણ હતું કે રૂરલ એરિયામાં ગુજરાતમાં કમ્પેરેટિવલી તો થોડુંક ઓછું હતું, ઘણા બીજા રાજ્યોમાં તો હજી વધારે હતું, કે છેવાડે બેઠેલા પાસે નેટ કનેક્શન નથી, ઘરમાં એટલા મોબાઈલ નથી, મોબાઈલ હોય તો દીકરા દીકરી હોય તો દીકરાને આપવો, દીકરી માટે નથી. આ બધી પરિસ્થિતિઓ ચેલેન્જ હતી. એટલે એ એક મને બહુ મોટું પરિવર્તન લાગ્યું. અને એમાંથી આવ્યા પછી ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ઓનલાઈન માટે આપણે બધા લોકો વધુ તૈયાર થઈ ગયા. એટલે આપણી માટે સરળ રહ્યું. અને બીજું મને ગમતું હકીકતમાં સકારાત્મક મોટું પરિવર્તન એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 છે. વિદ્યાર્થી કેન્દ્રી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, પછી ફ્લેક્સી એન્ટ્રી, ફ્લેક્સી એક્ઝિટ. મહત્વની વસ્તુ ભારતીય જ્ઞાન પરંપરા, આપણા રૂટ્સ વિશે મને ખબર હોય કે શેક્સપિયરે શું કીધું, પણ મને ખબર ન હોય કે ગોવર્ધનરામ ત્રિપાઠીએ, સરસ્વતીચંદ્ર કે કમામુંશીએ શું કીધું, ઝવેરચંદ મેઘાણીએ શું કીધું, તો એનો અર્થ નથી. એટલે આપણા મૂળ સાથે, રૂટ સાથે જોડતી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 આ બે બહુ મોટા પરિવર્તન છે. અને તમે જો કોઈ ઈચ્છો, તમારી પાસે એ પાવર હોય કે તમે બહુ જ વધારે મોટો ઇમ્પોર્ટન્ટ ચેન્જ લાવવા ઈચ્છો, તો એ શું હશે? મને તીર્થાજી એવું લાગે
કે એજ્યુકેશન ફોર લાઈફ, શિક્ષણ એ જીવન માટે હોવું જોઈએ, નોટ ફોર લાઇવલીહુડ. અત્યારના સંસ્થાઓ એડ આપે કે અમારી ત્યાંથી ભણેલાને 100% પ્લેસમેન્ટ થાય, તો શિક્ષણ ક્યારે પ્લેસમેન્ટ સુધી લિમિટેડ ક્યારે નહોતું. આપણે ત્યાં વિદ્યા જે છે એ વિદ્યા મુક્ત કરી હોવી જોઈએ, યુક્ત કરી હોવી જોઈએ ને અર્થ કરી હોવી જોઈએ. મુક્ત કરી એટલે ધ ટ્રુ એજ્યુકેશન દેટ રિયલી લિબરેટ્સ. સા વિદ્યા યા વિમુક્ત. મને અંદરથી એક મુક્તિનો અહેસાસ થવો જોઈએ. હું બિકમિંગ કરતાં બીઇંગમાં જીવવી જોઈએ, એવું શિક્ષણ હોવું જોઈએ. બીજું, યુક્ત કરી, મને યોગ્ય બનાવી. યોગ્ય એટલા નોકરી માટે યોગ્ય ને, એક માતા તરીકે યોગ્ય, એક પત્ની તરીકે યોગ્ય, એક વાઇસ ચાન્સલર તરીકે યોગ્ય, એક અધ્યાપક તરીકે યોગ્ય, એક નાગરિક તરીકે યોગ્ય, યોગ્ય બનાવે શિક્ષણ. એટલે મને એવું લાગે છે કે શિક્ષણમાં આ પરિવર્તન જોઈએ. એજ્યુકેશન ફોર લાઈફ. મને આમ એક સેકન્ડ માટે એવું છે કે સો ટ્રુ. હું હજી એને ડાયજેસ્ટ કરી રહી છું. તમે કીધું બહુ જ સુંદર કે કાશ આ વિચાર બધા લોકો ધરાવતા હોત. આખા વર્લ્ડમાં બધા એક એ રીતના જોતા હોત. યોર પ્રોફેશન ઇઝ નોટ યુ. તમે એના સિવાય બી કંઈક હોઈ જ શકો છો. અને એનું પણ તમે એક બેસ્ટ એક્ઝામ્પલ થઈ રહ્યા છો કે આટલા સારા રેફોર્મેશન્સ લાવી રહ્યા છો, શિક્ષણના ક્ષેત્રે આટલે આગળ છો. અને સાથે તમે જે ડાન્સની જર્નીની વાત કરી, તો આ ટીચિંગ જર્ની અને લીડિંગ જર્નીની સાથે સાથે એક ડાન્સર અને કોરિયોગ્રાફરની જર્ની મર્જ ક્યાંથી અને કેવી રીતે થઈ? મર્જ એટલે આમ તો મને એમ લાગે કે વ્યક્તિ છે એ કેટલા બધા પાસાઓનું એક વ્યક્તિત્વ બને છે. નૃત્ય છે એ સંવેદનાનું રિફ્લેક્શન છે. અને મને તો હું તો ભારતની ભૂમિ ઉપર જ્યારે શાસ્ત્રીય નૃત્ય વિશે વિચારું તો એમ લાગે કે આ તો એ દેશ છે કે જ્યાં મીરાએ તો નૃત્ય કરીને ઈશ્વરને પામી લીધા હતા. અને આપણા બધાનું ગંતવ્ય સ્થાન તો ક્યાંક એવું જ છે ને કે એ ધ સુપ્રીમ છે, એમાં ભળી જવાનું છે એમ. એટલે મને એમ થાય કે નૃત્ય મને, અને એટલા માટે હું જીવીશ ત્યાં સુધી નૃત્ય કરતી રહીશ. નૃત્ય સાથે એક અસ્તિત્વ જોડાતું રહે એમ. એટલે મને હંમેશા એવું લાગે કે નહીં, એ અને મારા હૃદયની ખૂબ નજીક છે. હા, એ આઈ થિંક એવું કહે છે ને કે આર્ટ ઇઝ એક્સપ્રેશન ઓફ યોર સેલ્ફ. યસ. એટલે તમે ગમે તેટલા આગળ જાઓ, કોઈ પણ એક પ્રકારના આર્ટ સાથે તમે જો જોડાયેલા રહેશો તો તમે તમારી સાથે અને તમારી નજીક અનુભવશો. જાત સાથે જોડાયેલા, ઈશ્વર સાથે જોડાયેલા, કુદરત સાથે જોડાયેલા. એટલે અસ્તિત્વ જે છે એ આખું જુદા. અને એના કારણે ક્યારેક આ દુન્યવી જે સ્પર્ધા હોય છે, દુન્યવી જે, એમાંથી બહાર નીકળી શકાય છે, દૂર રહી શકાય. રાઈટ. એટલે એ તો ચોક્કસ બધા પ્રયત્નો કરતા રહીશું. પણ એ પણ મહત્ત્વનું છે આજના યુગમાં, જેમ આપણે વાત કરીએ એમ, કે એ પોતાની સાથેની કનેક્ટેડનેસ તો જરૂરી છે જ, પણ સાથે સક્સેસફુલ થવું પણ એટલું જરૂરી છે. બિકોઝ ડિજિટલ યુગ છે, જેમ તમે કીધું, કોમ્પિટિશન વધી રહી છે. અને અત્યારે ઇઝ છે, પણ એ ઇઝ ઇટ કમ્સ વિથ ધ કોસ્ટ ઓફ બિંગ સક્સેસફુલ. તો સફળતા અને સક્સેસફુલનો સાચો અર્થ અત્યારના એજમાં શું છે? જો, સફળતાનો તો વ્યક્તિગત હંમેશા હોય. ઘણા માટે આર્થિક સફળતા છે, ઘણા માટે અમુક જગ્યાએ નોકરી મળવી, આર્થિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, બધાના પોતપોતાની સફળતા. મને હંમેશા એમ લાગે કે અ લાઈફ લિવ્ડ વર્થ, જીવન જીવ્યા પછી આ જીવન યોગ્ય હતું. હું હંમેશા કહું કે જ્યારે અમે નાના હતા, અમે પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ લેવા જતા તો મમ્મી 25 રૂપિયા આપ્યા, 50ની નોટ આપીને એમ કે આ લેતી આવવાના. આવીને પછી અમે હિસાબ આપતા કે આટલા આ આવે, આટલો હિસાબ. હવે ઈશ્વરે જ્યારે આટલું મોટું જીવન આપ્યું તો ઉપર જઈને હિસાબ તો માંગશે ને. ત્યારે સફળતા મને એમ થાય કે એની આંખમાં આંખ નાખીને હું કહી શકું કે તારું આપેલું જીવન તને ડબલ કરીને પાછું આપું છું. ક્યાંય અપ્રમાણિકતા જીવન સાથે નથી કરી. જીવન મને એવું લાગે કે અર્થપૂર્ણ હોવું જોઈએ. સફળતા એની ત્યારે છે જે અર્થપૂર્ણ. અને અર્થપૂર્ણ ક્યારે બને કે હું લેવા કરતાં આપવા વિશે વિચારું. મને એમ થાય કે મારા પછીની જનરેશન માટે મેં જો આ પૃથ્વીને કંઈક વધુ યોગ્ય જીવવા માટે બનાવી તો મારો ફેરો સફળ છે એમ. એટલે મને એમ થાય બીજા માટે જીવવું, કંઈક વધુ સારી પરિસ્થિતિ. અને બીજી એક વસ્તુ કે છેવાડાના માણસ, પ્રકૃતિ, આ બધા માટે માણસે સંવેદનશીલ બનવું જોઈએ. એ સ્વાર્થથી જે કે મારું મને મળી ગયું એટલે એ લાંબુ નહીં ટકે. તો એ સસ્ટેનેબલ નથી, ટકાઉ નથી. એટલે સફળતા એ કે યોગ્ય છે. હું બીજા માટે જીવ્યો છું, હું બીજા માટે ઘસાણો છું કે ઘસાણી છું. જે આપણે ઘર દીવડા જેને કહીએ એવું જીવવું.
બિલકુલ. એટલે અમે એન્ડ તરફ જતા હોઈએ છીએ ને પહેલાં એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ જેવું કરતા હોઈએ છીએ. એટલે એમાં તરત આમ ઓન ધ સ્પોટ પેલા MCQs ના હોઈએ એક્ઝામમાં, તમને તો ખ્યાલ હશે. એટલે MCQ નથી, મલ્ટિપલ ચોઇસ નથી, બટ લાઈક ક્વિક આન્સર્સ અમે આપવાના છે. પ્રશ્નો પૂછવા ટેવાયેલા છે. આજે તમે અમને પ્રશ્ન પૂછીને અમને જવાબ અપાડો છો. મોસ્ટ વેલકમ જી. ઓકે. તો ગેમ જ છે બેઝિકલી. પક્કા. અને બને એટલા ટૂંકા અને ક્વિક આન્સર આપીએ એ ટ્રાય કરીએ અને પછી આપણે જઈએ એન્ડ તરફ. તો વન બુક યુ કેન રીડ અગેન એન્ડ અગેન, એવી કોઈ પુસ્તક જે તમે વારંવાર ભગવદ્ ગીતા. ઓકે. ડિસિપ્લિન કે ક્રિએટિવિટી, શિક્ષણમાં આજે વધારે શું મહત્વનું છે? ક્રિએટિવિટી બટ વિથ ડિસિપ્લિન. પ્રોપર ટીચર આન્સર. બટ ક્રિએટિવિટી ઇઝ અબવ. AI ઇન એજ્યુકેશન એ અત્યારે ઓપોર્ચ્યુનિટી છે કે ચેલેન્જ છે? ઇટ્સ અ કોઇન વિથ ટુ સાઇડ્સ, બોથ ઓફ ધેમ. ટ્રુ. એ તમારા માટે જરૂરી શું છે અત્યારે, સક્સેસ કે સિગ્નિફિકન્સ? એવી એક સ્ટુડન્ટની ક્વોલિટી જે તમે બહુ એડમાયર કરો છો? Asking questions. Should be asking questions and searching for answers. True. One habit every learner should develop. I think that's the same. Asking જિજ્ઞાસા. question. જિજ્ઞાસા. પ્રશ્નો હોવા જોઈએ. જો એક દિવસ માટે ફરી તમે વિદ્યાર્થી બનવાની તક મળે તો તમે કયો વિષય ભણવાનું પસંદ કરશો? લિટરેચર એન્ડ ડાન્સ. સાહિત્ય અને નૃત્ય જ. પરફેક્ટ. ઓકે. ગુજરાતની એક એવી બાબત જેના પર તમને સૌથી વધારે ગર્વ છે? મને બે ગમે છે. એક તો છે ને સાહસિકતા, ગુજરાતીઓની સાહસિકતા ગમે, અને બીજું સર્વસમાવેશી પણ. ગુજરાતમાં કેટલા બહારથી લોકો આવીને વસે છે ને ગુજરાતી જ બની જાય છે. રાઈટ. અને શિક્ષણને જો એક શબ્દમાં વર્ણવવું હોય તો શું હશે? અવેકનિંગ. વાવ. ઇટર્નલ જાગૃતિ આવવી જોઈએ. રાઈટ. વેલ, દેટ વોઝ અવર રેપિડ ફાયર. થેન્ક યુ સો મચ. અને લાસ્ટલી હું એવું પૂછીશ કે અત્યારે બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, ડિજિટલ એજ છે, કોઇન વિથ ટુ સાઇડ્સ AI છે, આ બધામાં આપણે બધાને જ અત્યારની જે પણ પોસિબિલિટીઝ છે અને લિમિટેશન્સ છે એ બધાને કવર કરીએ તો કોઈ એક મેસેજ જે તમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આપવા ઈચ્છતા હો તો એ શું હશે, જે અમારા દર્શક મિત્રોને જાણીને કંઈક શીખવા મળે? શિક્ષકો અને પેરેન્ટ્સનું ખાસ એક વસ્તુ કહીશ કે વિદ્યાર્થી એક બીજ છે જેને આપણે રોપીએ છીએ અને આપણે એના માળી બનવાનું છે, એની માવજત કરવાનું છે. એટલે સતત એને પાણી છે, ખાતર છે, સૂર્યપ્રકાશ છે, આ બધી વસ્તુ મળે છે સતત આપણે. એટલે આપણે એને ટ્રીટ એવી રીતે કરવાનું છે અને એની માટે જે જરૂરિયાત છે એની માટે સતત કોન્શિયસ રહીને આપવાનું છે. આ પેરેન્ટ્સને અને શિક્ષકોને કહીશ. વિદ્યાર્થીઓને કહીશ કે સફળતા જે બાહ્ય દેખાય છે એની પાછળ દોટ ન મૂકો. જીવન અર્થપૂર્ણ બને એ બહુ મહત્વનું છે. તમને તમારા જીવનથી સંતોષ થાય એ મહત્વનું છે. ઘણી વખત બહુ મોટા પેકેજ સાથે, બહુ સારા રિઝલ્ટ સાથે, બહુ બધી જગ્યાએ પહોંચેલો માણસનો આત્મહત્યા કરે છે, સુસાઇડ કરે છે, કંઈક ખૂટે છે. તો તમારા મનમાં પ્રાયોરિટી નક્કી કરો અને જીવનને અર્થપૂર્ણ બનાવો. એની મજા જુદી છે. વાવ. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ મેસેજ અને તમારી આખી જર્ની અમારી સાથે શેર કરી, અમારી સાથે આટલી સરસ વાતચીત કરી એ બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે. હૃદયથી ધન્યવાદ. હૃદયથી થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. તો તમારા રિવ્યૂઝ હોય, કોઈ સજેશન હોય અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને ચોક્કસથી મોકલજો. અમે એમને આવકારીશું.